અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી વિદ્યાલયન માન્યતા રદ કરવામાં આવી છે। શાળા સામે લાગેલા આક્ષેપોની તપાસ બાદ શાળાની વિરુદ્ધ પુરાવા મળતા ગુજરાત શિક્ષણ બોર્ડે કારોબારી સમિતિએ શાળાની માન્યતા રદ કરી દીધી છે। લઘુમતી સંસ્થા તરીકે શાળાએ નિયમનો દુરુપયોગ બદલ શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે। રિપીટર વિદ્યાર્થીઓને રેગ્યુલર વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપી શાળા ફી વસૂલાતી હોવાનું સામે આવ્યું હતું। સાથે જ ગ્રાન્ટેડ શાળા હોવા છતાં નિયમોને નેવે મૂકીને વિદ્યાર્થીઓની પાસેથી મોંઘી ફી વસૂલ કરવામાં આવતી હતી। સેવા વિષયક લાભો શિક્ષકોને આપી શોષણ કરાતા હોવાનો પણ આરોપ હતો। વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવી શિક્ષકોની ભરતી કરતા હોવાનું પણ સામે આવ્યું છે। શાળા બંધ થતા વિદ્યાર્થીઓને હવે નજીકની શાળામાં પ્રવેશ અપાશે। ખાસ કરીને રિપીટર વિદ્યાર્થીઓનો જે પ્રવેશ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે કરવામાં આવે અને એમાં જે છે એ 10,000થી 20,000 સુધીની ફી લેવામાં આવે તેવા આક્ષેપો હતા। સાથે સાથે આ એનઓસી જે મેળવવાની શિક્ષકની એનઓસી મેળવવાની પ્રક્રિયા હોય છે એમાં આ વિદ્યાર્થી સંખ્યાને કાઉન્ટિંગ કરી અને વધુ શિક્ષકો ભરવા બાબતે પણ આક્ષેપ થયેલો હતો અને એમાં પણ સમર્થન મળે છે એવા પુરાવા પણ મળેલા છે। તપાસ અધિકારીના રિપોર્ટમાં પણ સાબિત થયું છે। વધુ ફી લેવા બાબતે પણ વિદ્યાર્થીઓ પાસેથી, કારણ કે આ સ્કૂલ ગ્રાન્ટેડ સ્કૂલ છે,